નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગોંડલના ધણી અને રતન પટલાણી. ધોરાજી પંથકમાં જાણે વીજળી પડી હોય તેમ પટેલોના ટોળે ટોળા ધોરાજીની બજારમાં ઉભરાઈ રહ્યા છે. ઊભી બજારોએ મરસિયાના માંડવા ખોડાણા છે. કાળા કલ્પાંતથી ગામ ગાંજી રહ્યું છે. માથા વગરની લાશો જોઈ કણબીઓના કાળજે ઉકળતું તેલ રેડાઈ રહ્યું છે. ધોરાજીના શમશાનને એક સાથે 12 સીતાઓ પ્રજાવળી આ શમશાન યાત્રામાં આવેલા ધોરાજીના તમામ પટેલ ઉપરાંત સુલતાનપુરના જાગા પટેલ, કલા પંચાણી, જસાપરના કાનજી બાબરિયા અને સુલતાનપુરના મેપા લુણાગરિયા સહિત હજારો કણબી ડાઘુઓ જોડાયા હતા. સ્ત્રીઓ તથા બાળકોના કાળા રુદનથી ઝાડવાઓ પણ જાણે શોકનો મલજો પાડતા હોય તેમ હવા નહીં છતાં થંભી ગયા હતા. મૃતકોનું કારજ પત્યા પછી વઘાસિયાના સોરે 50 જેટલા પટેલો ભેગા થયા. હવે નક્કી કર્યું કે ધોરાજીમાં રહીને જીવવા કરતાં તો હવે ઉસાળા ભરી બીજા રાજ્યમાં જે સુખેથી જીવવું, પણ કોના રાજમાં જવું? કાઠીઓના બારવટિયા વગરનું કોઈ રાજ ખાલી નહોતું, તો પણ ધોરાજીમાં રહેવું એટલે મોતને નોતરું આપવા બરાબર હતું. ગોંડલ ધણી મોતીભીની શક્તિ પણ લાખા બસિયા પાસે વામણી ઠેરી હતી. પટેલ સમજતા હતા કે હજુરિયાના ગળામાં સોનાના હાર પહેરાવી મોતીભીએ રાજની ભીતો મેલી કરી છે. વેરના તોરણ રાજના બારસાખેથી ઉતારી બસિયા સાથે સુલેહ શાંતિ સમજૂતી કરવા મોતીભી તૈયારી કરતા, પણ તેના હજુરિયા દરબાર અને આમ કરતા અટકાવી બસિયાને ઝેર કરવાનું સમજાવી દરબાર નેવળી દિશા દેખાડી રહ્યા હતા. ગોંડલનો ધણી રૈયતના માથા સાટે રાજ કરે એ કોઈ કાળે કણબીઓથી જીવરાવતું નહોતું. વાત જાણે એમ બની હતી કે ગોંડલ રાજ સામે વાંધો પડતા સુલતાનપુરના બસિયા જીવા અને વિસા ગોંડલની સામે રોષે ભરાય બારવટે સડ્યા હતા. આ કાઠી બસિયાને લાખા બસિયાનું પીઠબળ હતું. લાખા બસિયાએ પણ ગોંડલ સામે તલવાર તાણી હતી. પણ ગોંડલ સામેના બહારવટામાં પોતાનો પગ પાછો પડતા આ બહારવટિયા રાજને હંફાવવા નિર્દોષ રૈયતને બાનમાં રાખી કાળો કેર વર્તાવતી રહ્યા હતા. ઊભે મોલાતોમાં કાઠિયાવાડી ઘોડા હમસી લે જાત મહેનતથી જમીન ખેડીને પોતાના લોહીનું પાણી કરી પરસેવા ઉતારી પોતાની કોદાળીને કોઈના ઝાઝેરે તડકો વેઠીને તૈયાર કરેલો હતો અને પોતાની નજર સામે ભેળાતી જોઈ જગતના તાતની આંખમાંથી લોહી ટપકી રહ્યું છે. કેટલાક રાજ્યોમાં રાજતંત્રમાં નીતિ અને ન્યાય જેવું નિશાન હતું નહીં અને દગાબાજી અસત્ય એ જ રાજનીતિ ગણાતી. રાજાઓ પોતે મોજ શોખમાં ડૂબેલા રહેતા, જેથી દીવાનો કારભારીઓને હાજુરિયાઓ સર્વસત્તાધીશ રહેતા. સોરાની સભામાં વાત નક્કી થઈ રહી હતી કે આપણે ઉસાળા ભરીને જઈએ તો ખરા, પણ એકવાર ગોંડલ ધણીને મળી લેવું સારું. જો દરબાર કોઈ માર્ગ કાઢવા તૈયાર હોય તો વાટ જોવી. હીરજીભાઈ બાલઘાએ સલાહ આપી. ના હીરજી, વાત કરવાથી કોઈ અર્થ નહીં સરે. એના હજુરિયા બાપુને આડોવળો સમજાવી આપણને ઠેરના ઠેર રાખશે, પણ એકવાર દરબારે મળે લેવા વાંધો શું છે? આપણને જો એમ લાગશે કે દાળ ગળે તેમ નથી તો આપણે પાછા વળી જ નીકળશું. બધાએ નક્કી કરી લીધું કે કાલે સવારે ગોંડલ જાય મોતીભીને બસિયાના ઝુલામાંથી ઉગારવાની રજૂઆતો કરવી. બીજા દિવસે 50થી વધારે કણબી પટેલનું ધાવડું દરબારગઢ સામે સામે જઈને ઊભું અને મોતીભીની મળવાનું કેણ મોકલાવ્યું. ધોરાજીના દક્ષિણી કારભારી બાબાજી એ દરબારને પટેલોના આગમનની વાત કરી. દરબારે પટેલોને મહેલમાં બોલાવ્યા અને તેમની ફરિયાદ સાંભળી પછી કહ્યું કે કાઠી, ખસ્યા ત્રાસથી આ રાજને પણ પારાવાર નુકસાન થઈ રહ્યું છે. હું લાખા બસિયા અને તેની ટોળીને ઝેર કરીને રૈયતને ઉગારવાના તમામ પ્રયાસ કરીશ. તમે ધોરાજીના થાંભલા છો, તમને રાજ છોડવા નહીં દઉં. જાઓ, તમને મારું વસન છે કે કાઠી બસિયાને જીવતો ઝાલી તેનું માથું ધોરાજીની બજારમાં લટકાવીશ. હવે ગોંડલ દરબારની અહીંયા ધારણા સાથે બધા ધોરાજી આવ્યા. આ વાતને
2 મહિના જેવો સમય થવા આવ્યો. લાખા બસિયાની ટોળીની રાડ વધી રહી છે. તે રાજ તરફથી કોઈ વાવડ ન હતા. ખેડૂતોના જીવ પડીકે બંધાઈ રહ્યા હતા. ખેતરમાં કોઈ ખેડૂત સાંતી આંકવા જતો નથી. સીમ આખી સુનકાર ભાસી રહી છે. લાખો તેના સાથીદારો સાથે ધોરાજીની સીમ ખૂંદી રહ્યો છે. મરદ મુસાળા એ મોતના ડરથી ઘરમાં ભરાઈ બેઠા છે. દરબાર સાથેની વાતને વર્ષ થવા આવ્યું તો કાઠીઓના પકડવાના રાજ તરફથી કોઈ પ્રયત્નો થયા નહોતા. આથી પટેલિયાઓ ભગવાનને ભરોસે જીવી રહ્યા હતા. એક દિવસ ધોરાજીમાં ખળભળાટ મચી ગયો. લોકો નિંદર હરામ થઈ ગઈ, કારણ કે લાખા બસિયાનો જાસો આવ્યો હતો. બસિયા કાઠી જે ખેડૂતને મારવો હોય તેના ખેતરમાં અગાઉ એક જાસા ચીઠી થઈ ઝાડને થડે બાંધી દેતા, જેમાં લખ્યું હોય કે પટેલ, હવે તમારો વારો, કે જો તમારા ગોમ ધણીને કહેજો, બસ હવે વેર વાળવાનું એટલે મોતને નોતરું આપવું. મોંઘી પટલાણીની વાડી જાસો આવ્યો છે. એ વાતથી ધોરાજી ખળભળ્યું ગયું. એ સાંજે પટેલો ધોરાજીને ગામને સોરે ભેગા થયા અને કાઠી બસિયાના આંતકે માજા મૂકી હતી. ખેડૂતોને અહીંયા ભય આંટીએ પડી ગયો હતો. રાજ તરફથી અહીંયા ધારણા અપાય છે, પણ રખોપા થતા નથી. બારના ભાઈઓના મોતના રોજ આવેલ યાદના ભીંગડામાં આ જાસાએ મેખ મારી લોહી કાઢ્યા હતા. પટેલિયા મનમાં ને મનમાં મૂંઝાય છે, પણ કોઈ રસ્તો નીકળતો નથી. અંધારાની આંટીઓએ ધોરાજીને વીંટી લીધું છે. ત્યારે બધા છૂટા પડ્યા, પોતાના ઘર તરફ જવા નીકળ્યા. કુબેરપરીના મઠની નજીક કણબીવાડામાં 3 ફળિયા એકબીજાને અઢેલીને હતા. આ બાવળિયું ટોળિયા અને બાવરિયા ફળીના નામથી ઓળખાતા હતા. આ ફળિયામાંથી રુદનના સૂરો સાંભળી કેટલાક પટેલ થંભી ગયા. એ રુદન રતન વહુનું હતું. કાઠી લાખા બસિયાએ તેના ઘરનું માથું વાઢી નાખી તેના ઘરનું કઢામણ કર્યું. ત્યારથી રતન પટલાણીએ લાખા બસિયાને કાંધ મારવાનું પ્રાણ લીધું હતું અને એને યાદ તાજી રાખવા રોજ રાતે ઠૂંઠો મૂકતી હતી. બીજા દિવસે સવારે વઘાસિયાને સોરે 5-7 ગામના પટેલો ભેગા થઈ કાઠીઓ સામે વેર લેવાની યોજના ઘડી રહ્યા હતા. ત્યાં એક છોકરો હાંફતો સોરા પાસે આવીને કહેવા લાગ્યો કે આતા કાલ સવારે મીંઢળ છોડાવવા લાખો ઘડાસિયા જઈ રહ્યો છે. ભારે મોકો છે. સુલતાનપુર મેપા આતા લુણગારિયાને તેડાવી લ્યો. આંકડે મત છે. તે માખી વગરનું આવો લાભ ફરી નહીં જડે હો. આંગતુકની વાત સાંભળી પટેલે હરખાયા ઉઠ્યા હો. વહેલી સવારે ઘુસડિયાનો માર્ગ રોકી આડા ટોડા બાંધવાની વેતરણ થઈ. આજે પહેલીઓ મારવા કે મરવા પર ઉતરી આવ્યા હતા. ખરાખરીનો ખેલ માંડી લાખાને ભોય ભેગો કરવાના લાગમાં સંમતિની કડી મારી પ્રથમ ઘા કોણ મારશે અને વિશાળને જીવંત રૂપ અપાય તે પહેલાં એક અવાજ આવ્યો, આતા પેલો ઘા હું મારીશ. સોરે બેઠેલા પટોલે જોયું તો છાતી હેઠો લાજનો ઘૂમટો તાણી રતન વહુ ઊભી હતી. તમે તો હું દીકરા સ્ત્રીની જાત, લાખા જેવા રાહખને તમારાથી ન પૂંગાય હો હીરજી. બાલઘાએ મીઠો ઠપકો આપ્યો. તમે તો મારા માવતર ઠેકાણે કહેવાઓ. નાના મોઢે મોટી વાત લાગે તો મારો ગુનો માફ કરજો, પણ મને રાંડી રાંડ કરી લાખાએ મારો બગાડ્યો છે. એ તે નરાધમને કાંધ મારવાનું મેં પ્રાણ લીધું છે. આતા એટલું બોલી રતનબાઈ પટલાણી ઘરે આવી એના હૈયામાં મરતુક ધણીના બદલો લેવાની તાલાવેલી જાગી હતી. તેના 5 વર્ષના છોકરાને સાસુને ભળાવી ઉપડી સુલતાનપુરના માર્ગે સાંજે દીવો વાટે સડે એવા ટાણે ઊભી હતી. મેપા લુણગારિયાની ફળીમાં આ સમયે સુલતાનપુરની પટલાઈ મેપા પટેલના હાથમાં હતી અને તે રતનનો દૂરનો સગો થતો હતો. રતને મેપા પટેલને પ્રતિજ્ઞાની વાત કરી. લાખાને મારવામાં મદદ થવા વિનંતી કરી. એક આખી યોજના ઘડાઈ. મેપા પટેલે ડવ નામના કાઠી પસાયતાઓને બોલાવ્યા અને લાખો બસ્યો સોરી સુપીથી સુલતાનપુરમાં પોતાની નવી પરિણેતર સાથે આવ્યો છે અને જૂના ઘરમાં માં સંતાયો છે એવી માહિતી આપી. લાખાને ઠાર મારવા હુકમ કર્યો.
ગામના પટેલોનો હુકમ એટલે રાજનો હુકમ ગણાતો. ડવ કાઠીઓ મેપો પટેલ રતન પટલાણી ને લઈને પહોંચ્યા લાખા બસિયાની ડેલીએ. આ વખતે લાખો ઘૂસડીએ મીંઢળ છોડવાની તૈયારી કરતો હતો. તેના તાજા જ લગ્ન થયા હતા. બસિયા સતીઓની કુળદેવી ચામુંડા માતાજીનું મંદિર ઘૂસડિયામાં આવેલું છે, જ્યાં લગ્ન પછી તમામ કાઠીઓની છેડાછેડી છોડવાનો રિવાજ છે. સવારના આશા અંધારામાં લાખો ઘૂસડીએ પહોંચે તે પહેલાં ફળિયામાં ગણગણાટ સાંભળી તેની પરણેતરે ડોકાબારી ખોલી જોયું તો સિપાઈઓને જોયા. ચતુર કાઠિયાણી બધું સમજી ગઈ, પણ લાખો બસ્યો એટલે વટનું પૂછડું હો. પોતાની તલવાર લઈનેનું બારણું ખોલી એ બહાર કૂંધો, પણ તે વાર કરે તે પહેલાં જ તો જય માતાજી, જય ખોડિયાર, મારી લાજ રાખજે એમ બોલી રતન પટલાણીએ ઝાટકીને તલવારનો ઘા લાખાની ગરદન ઉપર કર્યો. લાખો સકરી ખાઈને નીચે પટકાયો. લાખો સટકી ન જાય તે સારું બારણા પાછળ ઊભેલા બે પસ્તાયોએ લોહીમાં આળોટતા લાખા માથે તલવારોની પ્રસાટ બોલાવ્યો. પોતાના ધણીના ખૂનને ઝાટકે દઈ રતન પટલાણીએ વેર વાળ્યું. એવા વાવડ દરબાર મોતીભીને મળતા દરબાર ધોરાજી આવ્યા અને રતનની શાબાશી આપી. ત્યારે રતન પટલાણી એટલું જ બોલી હતી કે અંદાતા, જે કામ રાજે કરવું જોઈએ એ કામ એક રાંડી રાંડ કણબણ કરે તમારા માટે શોભા નહીં. થોડી વાર પછી ઉમેર્યું કે બાપુ, દુઃખ લાગે તો મોઢામાં શેડો નાખી માફી માંગુ છું. અષાઢની આંધી જોઈ કળા કરતા મોરલાની પાંખે કાગડાનો શોભે તમારી એઠે ખાય તમને અવળે માર્ગે દોરનાર તમારા હજુરિયા, અને જો આઘા આપશો તો રૈયતના દુઃખો દેખાશે. બાપુ, રતન આગળ કંઈ બોલે તે પહેલાં ગોંડલનું કારભારી બરડ્યો, એ બાય, બોલવામાં વિવેક રાખ. તું કોને સામે બોલે છે તેનું ભાન છે તને? ગોંડલ ધણીની ઠેકડી ઉડાડતા લાજતી નથી? તારી લવારીના પરિણામ જાણે છે તું? રતન કાળઝાળ બની એનો સીનો ટટાર થયો. થોડી વાર પહેલાંની ધીરે ગંભીર અને શાંત લાગતી પટલાણી તો વિકરાળ બની. હું તને નથી પૂછતી રાજની એઠે ખાનાર હુજુરિયા, હું તો લાખોનો પાલનહાર અને રૈયતોનો રખેવાળ એવા રાજા મોતીભીને પૂછું છું. તારું મોઢું ને તું કેવડો? રતન પટલાણીના એક એક શબ્દો ગોંડલ ધણીના કાળજામાં કોતરાઈ ગયા. તેનાથી બોલી જવાયું, દીકરી રતન, તારો એક એક બોલ સોનાનો છે. તે આજ મારી આંખો ઉગાડી નાખી છે. રૈયત થકી જ રાજ ઉજળો હોય છે, હું સમજું છું. બાપુ, તમારી દીકરી છું એમ તમે કીધું છે તો દીકરીના બે વેણ કાને ધરજો. હવે તમારી કાઠીઓ હારે છે એમાં રૈયતનો શું ગુનો છે? રાજ ઘેરાઈ પડ્યો હોય તો જ હાલી મવાલી કાળા કામો કરે. સોરટાની ખાલ ઉતારી નાખો, કૂતરાની પૂંછડી સીધી કેમ કરાય અને દેખાડી જો. આ કાઠિયાવાડ એના બાપની જાગીર થોડી છે કે ગમે તેને ગમે તેની સામે બારવટાને નામે જુલુમ ગુજારે. બસ બસ દીકરી બેટા, બહુ બોલી. તું તારે એક વેણમાં સાસુનો રણકો પડઘાઈ રહ્યો છે. હું ગોંડલ ધણી મોતીભી જાડેજો આજથી પ્રતિજ્ઞા કરું છું કે રૈયતને રંજળનાર નારાઓ અને ધોરાજી બહાર ફંગાવું નહીં, તો હું ત્યાં સુધી કસુંબો અંગરાજ કરું છું. અને કહેવાય છે મિત્રો કે આ ઘટના પછી ગોંડલપતિ મોતીભીએ ખજુરિયા ઉપર વિશ્વાસ રાખ્યા વગર કાઠીઓ ઉપર કટક ઉતારી ધોરાજી પંથકમાંથી કાઠીઓને ફંગાવી દીધા હતા. ત્યારબાદ અન્ય રાજ્યોમાંથી પણ પટેલો આવી ધોરાજી વસવા આવ્યા હતા. કહેવાય છે કે રતન પટલાણીના પૂર્વજો પણ શૂરવીર અને નીડર હતા. લાસુબાઈ તો સિંહની હાજરીમાં ખેતરમાં રસોઈ કરતી ત્યારે સિંહો દૂરની ઝાડીમાં સંતાઈને પટલાણીની હિંમતને ડોળા ફાળી તાકી રહેતા. તો મિત્રો, આ વાર્તા છે એ લોકવાર્તા છે અને લોકવાર્તા થકી જ આ વાર્તા મળી છે. મિત્રો, આ વાર્તા એક ઐતિહાસિક ઘટના રૂપે મળી આવી છે તો અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આ કોઈ સમાજ
કે કોઈને લાગુ પડતો નથી. આ ખાલી લોકવાર્તા છે મિત્રો. તો આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો. અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.